ફેમિલી કેમ છો બધા મજામાં મારી સાથે તમારા બધાને સ્વાગત છે ને આપણે હવારમાં જો ધનજીભાઈ આજમાં જાય છે નિશાળે તો ધનજીભાઈની મમ્મીએ કાંઈ હજી બનાવ્યું નથી ખાલી રોટલા મારા મમ્મીએ બનાવેલ છે રોટલા શાકના કાંઈ મતલબ શું કહેવાય કે ઢાકડા છે એની મસ્તબેની વાટે છે તો મસ્ત હમણાં આવવાનો છે અને કરવાનું કામકાજ શું છે આપણે ખબર છે ધનજી ભૂખો ન મેકલાય તો આપણે બીજું કંઈક દેશી જોગાડ કરીએ કાને શું બેટા હા કે હા એમ તો ચાલો હું દેશી જોગાડ કરી અને આખા દિવસના વિડીયોમાં બિના સૌથી પહેલાં આપણે આવી ત્રણ કાકડી તોડીને લેવા હું ધનજીભાઈ અને ધનજીભાઈ ખાવાનું કરી દીધું સરસ શરૂ અને આપણે મસાલો જે ઓલા પણ તૈયાર થાય છે ને આવે છે ને આપણે જો અહીં કાકડીને બટકાઈ પણ કરી લખ્યા છે તો આવી રીતના કંઈક બટકે લે શેર નીકળે મારી બેટી લે ભૂલ પડી જાય આખી શેર નીકળી જાય કાદા તો આમાં મસાલો હું નાખી એ તમને દેખાડવાના છે તો આમાં છે ને આ સોડામાં નાખવાનો મસાલો આવે એ છે આ મુકેશભાઈ દેવાંશી કાયન ધમાલવાળાએ આપેલો ભાવનગરથી પછી આ છે ઓલું શું કહેવાય હંસળ તો આ છે હસળ તો હસળ નાખવાનું સળ હે મુકેશભાઈ આને નામ જ નહીં આવડતું તો એ નાખવાનું છે અને પછી પાછું આ નાખવાનું છે બોલે તો આ ધાણા અને જીરું પછી લાલ મરચું એટલું બધું નાખી આગળ તમે જોવો આમ પછી જામે અને એ પછી અમે બધા ખાઈ કાંઈ ઘટે મસાલો બધો નખાઈ જાય ને ધનજીભાઈ હલાવે સર કેટલી થયેલી છે ઢોળતો નહીં વાહ હાલો ઝપટ બોલવા મળી છે અહીંયા તો હાલો બધા નાસ્તો કરો ત્યારે ને બોલતો નાસ્તો કરવા હાલો મારે ને બોલતા હું કશ્યપ વાત એક બન્યું છે મસ્ત મજાનો મસાલો નાખી તમે પણ ક્યારેક આવું બધું બનાવજો મસ્ત લાગશે ચાલો તો જમી લઈએ તો મિત્રો ફાઇનલી અમે છે ને કે દોસ્તના આજ અમે બે જણા હારવા જઈએ છીએ ખરીની ગાડી લેવા માટે એટલે તો કા તો તા જઈ તક ઓલા દામજીગરના ઢીસી આપણે કહેતા ને આપણે પેલા ખરવાઠે જતા હતા ત્યાં આપણે આજ પેલા થઈ છે આમ કેટલા મહિનાથી કે હા હો નકર ના છે ને આપણે એ ખેતરવાળાને ખેતર આપી દીધેલું હતું એટલે આપણી પાસે નહોતું એટલે પણ એ ખેતરવાળા કંઈક આવેલું હતું તો સોળી વાળેલું કે એવું કંઈક હશે એને કે સારો છે લઈ જાવ એમ થોડું ઘણું પી લેવા જાય બરોબર છે તો અહીંયા આવ્યા હતા તો ખબર પડી કે તો બહુ બાવળિયા વધી જાય બીક લાગે એવું થઈ ગયું કા બાવળિયા કેટલા બીક લાગે અને આમ થઈ કેદુના બાવળિયા એમ હાલતા ને એટલે બીક લાગે વધારે થાય એવું લાગે કાંઈ હા અને કેટલા બાવળિયા થઈ જાય આમ જો તમે દેખાતું છે કદાચ નહીં અહીંયા તો ગાંડી વટે નહીં અહીંયા ત્યાં ગાંડી વટાડશે જો તો એટલે તો કહું ગાંડી વટે નહીં બોલો હવે એકાદી ગાંડી લઈ જવું જોઈએ જઈને બાકી બાવળિયા જામ ફૂલમ ફૂલ એકલા જામ થઈ જાય બાવળી અને બાપડા આમાં તો રણી ખેતરમાં શું છે એમ બતાવીશું કા ખેતરમાં શું છે એ બતાવીશું તમને હાલો ને આમાં હાલવું કેમ જવો એલા અહીં લે એલા ઓય કોઈ છે ત્યાં આવીએ ખોરડા માથે કવન માથે એટલે 80 ને કીધું છે તો ચાલો આ કેડીએ પાછા જઈ હવે ખેતરમાં કઈ છે તો દેખાડું તમને આપણે આ વાયર છે ને આ વાયર લઈ જવાની છે અને ગાંઠડી ફૂલ ભરી દીધી પછી ઉપડશે નહીં ઓછી રાખશે અને તો આપણે આ ખેતરમાં આપણે કહેતા એ ખેતરમાં છે ને એટલું મસ્ત મજાનું પાછું થઈ ગયું છે આપણી પાસે હતું તો અહીંયા આપણે એકલો ખર કરતા આવડા ખેતરવાળાને ખેતર પાછું આપી દીધું કેમ કપા કરી દીધું ને મસ્તીનો કપા થઈ ગયો બાકી કપામાં કંઈ ઘટે નહીં એવો થઈ ગયો મહેનત એ પાછી એ ભાઈની એવી છે એક ધારી કન્ટિન્યુ મહેનત કરે તો ગમે એ થાય બાકી મહેનત ન હોય તો કાંઈ ન થાય કા એમ જ હોય કે હેલી બરાબર ને વાહ ગાંઠડીને ભાગ્યા છે એ મેં લીધી હતી હવે એનો વારો એને આપી દીધી અને અહીંયા રસ્તો બેગ બંધ થઈ ગયેલો વિડીયો ઉતારાય એમ એટલી મશીન ફાટી ગયું બોલો બાકી તો ધીમે ઉપડ્યા છીએ અને આવી 2 3 થી 5 ગાંઠડી વેવાની છે આખા દિન અંદર બાકી સોયત્રા એટલે કેટલી વજન છે બોલો લાઈ લઈ લો ભાઈ ધીમે હવે થઈ છે ફાઇનલી છે ને કાજલજી ગાંઠડી નાખવા કરે હું ડાયરેક્ટ દરિયામાં ભેગો છું કેમ કે જાડું જોવાનું બાકી છે તો લઈને કંઈક ઢાંગર બાંગર આવે તો મેળે છે ને કેમ લાગે તમને એટલે છે ને જાઉં છું ના આગળ જો તમે બહુ બની જલ્દી જો કોલમાં પકી જશું મસ્ત 3 આવી જલા છે ને આવી રીતનું કંઈક વાતાવરણ છે
અને દરિયામાં એક મસલાવાળાનો વરસાદ આવ્યો દુનિયાનો, 2 મસલાવાળાનો ન આવ્યો. અને અમારે મારો બેટો ન આવ્યો. બોલો લ્યો એમ છે દરિયામાં વરસાદ વરસી ગયો, એક મસબાને દુનિયાનો આવ્યો કે મસબામાં કાંઈ દેખાય નહીં એટલે વરસાદ આવી ગયો. હું જાઉં ઝાડ જોવા, કાંઈક આવશે તો દેખાડી તમને ચોક્કસ. તો મિત્રો ફાઇનલી આપણે છે ને ઝાડે પૂગી જાય, પણ ઝાડે આવે ને પણ ઝાડે તો કાંઈ દેખાતું નથી, કેમ કે વિખાઈ ગયેલું છે. હર છે ને અહીંયા હતી અહીંયા કડક, એની બદલે વચમાં ઢીલી પડી ગઈ. હવે આ ઝાડ વિખાઈ ગયું અને છોડી લેવું પડશે. અને કાંઈ એવું નથી, શાક હોય ને તો આઘેલી દેખાય છે, કેમ કે ઠેલી જેવું શાક હોય, મોટું ઈત આવે, નાનું તો કાંઈ આવે નહીં. તો કાંઈ નથી, તો હું તો પાછો ભાગું ઘરે. બીજું હું એને કૈસલા હોય તો જોવા પડે, પાછા કૈસલા આવે આમાં, એ કંઈ નક્કી નહીં, જોઈ લઈએ. હાલો આવશે તો કંઈક દેખાડું. આ ઝાડ છોડવાનું જેથી થાય ને તે દિવસે પાછા કૈસલા આવે આમાં. ખરેખર સપલા હોપટ કાંટો આવ્યો ભાઈ, ભયંકર સપલા છે ને. દરિયામાં જવું ને તો કાંટાવાળા સપલા ન હાલે, કેમ કે કાદો જે સડે, કાદાની અણી સડે ને એટલે કાંટાની અણી એવી ડાયરેક્ટ, કાંટાની અણી હોય ને ડાયરેક્ટ એવી પેટમાં ખૂતે. આ પેટમાં નહીં, પગમાં આપણા પેટમાં હળાકો નીકળે. બોલો એ મગજમાં હળાકો આવી જાય આખલે, એવી કાંટાની અણી વાગી ગઈ ભાઈ. હું પાછો જાઉં છું મસબે કામ શરૂ છે, ઝાડ બાળ ઘૂસવા ગયેલા હતા એના કારણે બધું આ બધું સેટિંગ થઈ ગયું. વાદળાના ગોટા છે ભાડીને ધબધબડી દો સહી ને. કેમ લુક કેમ મસ્ત લાગે કે? તો પછી યાર આવા પાછા વિડીયો દરિયા ખેડૂતમાં આવશે એને જોજો બધા વિડીયો મસ્ત. હાલો કોઈ છે ભાઈ મસબામાં? હા હા કાંઈ એવું માલમાં ભેગા થઈ ગયા, મોજો વાવડો વધી ગયો, બધી પસરાઈ ગયા ને ઓકે હાલે લે પેલા પેલું એવું તો થાય કા. બહુ આ મસબાવાળા અને ઓલા મસબાવાળા હેરાન બહુ છે હવે ગજબ ના કા. કાનજીભાઈ તો 9 વખત હોય કા કેમ કે કહેતા બહુ ઉલટી કરે એની ઉલટી કરે ને તો દાતા પણ આમ છે ભાઈ. અને આ મસબાળાને રાગે પડી જાય. આ મસબાળાને કઈ તકલીફ નથી, પણ આ મસબાળાને ઝાડ ઘૂસવાઈ જાય. અને આ મસબાળાને રાગે ન પીડ્યો. આ મસબાઈ પહેલા વેલો જેલો હતો, આ મસબાઈ પહેલા વેલો જેલો હતો. 2 મસબાળાને સોયત્રા કરી લેખાને ઝાડ આમ જો તમે ઘૂસવાના એટલે તમને હું ખબર ન પડતી તો હું દેખાડું. ઝાડ ઘૂસવાઈ જાય એટલે શું કહેવાય કહું? આ ઝાડ છે ને મસ્ત આપણે રાખેલા હોય, એની બદલે તો ઘૂસવાનું હોય ને તો આવી રીતના ઘૂસવાઈ ગયેલા કહેવાય. ને આ ઢગલા થઈ જાય ને ઘૂસવાઈ. એટલે આપણે રિપેરિંગ કામ શરૂ છે. કેમરો લાવે તમારે? કેમરો વેહરા માલ થોડુંક આવ્યો પણ ઝાડ ઘૂસવાઈ જાય, કાંઈ મજા ન આવે. ફેર બેર કેવો સીડ્યો? વાત જવા દો. હા દુનિયાનો હાલે લે. તો એમ છું ભાઈ, મને મારી બેટી તો એટલી જ બીક લાગે ને એટલે હું મસબા મને એમ થાય કે જાઉં કે ન જાઉં. હું જાઉં ને 1 દિવસ જાઉં ને તો 3 દિવસ કપડાં ફૂકવાની વેરંગડી આવે ને નાખવાનું, કપડાં ફૂકવીને કેમ પીડ્યા રહી એની જેમ હું 3 દિવસ સુધી પીડ્યો એટલે હું જાતો નથી. બાકી ઝાડ બાળ સારા થાય છે ને કામ કરે છે આવડા, ને થોડોક ફાયદો છે અત્યારે, કેમ કે વાદળ થયો કારક આવે છે, વાદળ આવે ને એના કારણે. ન કરતો પાછો તડકાનો તો અહીંયા દરિયામાં તો ભાઈ ડબલ તડકો લાગે, કેમ કે પાણીમાં છે ને પેલા પ્રકાશ પડે, એ પ્રકાશ પાછો આપણા મોઢે પર આવે છે, ડબલ લાગે. તમને એમ થાય કે પાણીમાં તડકો ન લાગે, તમારી વાત ખોટી છે બધી. મિત્રો આવડા ભાઈ છે ને મસ્ત કવરાઈ જાય કે આવું ઘરે તો મેં કીધું હાલો તો ઊભા રહી. આવડા હાળા કરે છે, ઝાડ આવડાને હારા થઈ જશે. અને હવે અમે જઈએ છીએ પાછા ઘરે. તો પછી ઘરે જઈને તો ખાવાનું છે, એ તો જમવાનું બાકી છે. બોલો કેટલા વાગી જાય, ઘણો ટાઈમ થઈ ગયો તો એ જીમા નથી આજમાં. કામ થોડાક વધી ગયેલા છે ભાઈ, એવું છે. હજી જવાનું છે પાછું ઓલા ખેતરે પાછું વેવા. મિત્રો આપણે ફાઇનલી તો ઘરે આવ્યા તો અહીંયા ખાવાનું શરૂ કરી દીધું લાગે. એને શું પેલો છોડીને બે જાઓ. વાહ વાહ, આ કોનું છે? મારું આમ જો મારું ભાણું કયું છે, હું કયું ખબર છે કયું વાટકો મારે થાય ખાવ. ઉભા રહો બાબા રે. આમ જોવો ભાઈ, એવડો વાટકો છે કઈ પેલા તો એવડો હવે હાથે ફૂકતો નથી. જો તમને કદાચ ને ખબર પડતી છે કયું છે. આપણે ઓલો મોટો વાટકો હોય ને આ વાટકો મોટો કહેવાય. વાટકો મોટો છે તો મોટો વાટકો તેની અંદર જ. આ બોલે તો તપેલું છે કે બકડ્યું શું છે? તવિયું મરસા તળવાનું તવિયું છે ને એક કાંઈ થોડોક ભાત છે. હાલો તો આપણે ધબધબાડીને બહુ બાટી બોલી દઈએ એમાં કા. વાહ ભાઈ વાહ, ગુમલાની રેસીપી હે. તો લીલા ગુમલાની રેસીપી કંઈક બનાવેલ છે ને એની આવી રીતનું બનાવેલ છે. કાંટા કાઢ નથી બનાવેલ, કાંટા હોટલ બનાવેલ છે. મસ્ત મજાનું શાક છે. તો ચાલો બધા મિત્રો જમવા, હું જમી લઉં. ફાઇનલી હું આનંદભાઈ બે બાળે મળીને બેઠા છીએ, કેમ કે કાજલ હમણાં આવે કે નહીં કંટ્રોલ ન કરતા મોટા અમે કાલે બે બેઠા છીએ ગાડી લેવા ને તાપડું બાપડું લઈને બેઠા કાજલની વાટે. આમાં એમ છે કા જાઉં ને ખડ લ્યો ઈ આવે એટલે રહી ખડ લેવા જાઉં ને. હા લાવું જ પડે બે ને પછી હું લેવા દે તો ભેંસી દોવા દે. હે તો ખડ હોય તો દો દે, તો ખડ હોય તો જ દોવા દે. હાલે લે એમ છે. આનંદભાઈ આજમાં આવેલા છે પાછા, કેમ મોજમાં છે આજમાં. પાટું મારે ખડ નો નહીં તો પાટો મારવાની વાત ખાસી છે. એટલે આમ તો સવાલ જ નહીં ને. એટલે તો સવાલ જ નહીં ને. સવાલ એના છે ભેંસના, માણાના છે. માણસ કોઈ વ્યવસ્થા તો ન લે લે કા એ વાત હાસી હો.
કાંઈ વાંધો નહીં, હાલો તમારે એક એમાં કઈ નહીં આવતું. ઝાડ બાંધી તો ઝાડમાં કઈ નહીં આવતું. સાંભળ્યું તમે કાંઈ શાક જ નથી તો અત્યારે. બંધણ બાંધી તો હોંડી શું આવે? ગારો આવે તો આવશે. બરોબર છે. ગારો કે ગારો આવે દિવાળી પછી તો એ બંધણ બાંધી દેવું, પછી ખોલી તાણશું. હા તેવા જ વિડીયો જોઈને મજા આવી. હા પછી હોંડી આવશે, વિડીયો મોકલજો. વાંધો નહીં, હાલો. સળિયો રે દારૂડો એ તો કડલા વેચીને પીધો રે, બદલો દારૂડો મેકે છે. એ તો કામ્યું વેચીને પીધો રે, વધારે સળિયો રે હાલવાની ફર નહોતી રે. હાલો લે, તમે છે ને હવે ત્રણ ખેડ આવી ગઈ. પરાણે પરાણે પોઈગો રે, ભરત મૂકવા આવ્યો રે, હાલો લે. ઈ ગાડી ઉપર મૂકવા આવ્યો રે. પૂછો કેવો છે જો કોઈ. મિત્રો ફાઇનલી તો અમારા આનંદભાઈ ભાગ્યા છે ગાંઠ લઈને, મારસી આ ગાંઠ એટલે પગી. હવે પછી આ કાજલ લે અમારી ગાંઠ, એટલે કે હવે આને સડાઈ દો. અને આનંદભાઈ તો પટલી દેવી કેવી કરીને રાજ. ફાઇનલી છે ને ગાંઠી બાડી નાખીને જો ઘરે બેસી જાય. તો વરસાદ શરૂ થઈ જશે એટલે વરસાદ કંઈક આવે છે, આપણી ગાડી પલ્લે છે. બાકી જો અહીંયા ઠામડા કાયમિકના કાયમિક વરસાદ જેવો આવ્યો હોય એવો લે તો. બાકી ધીમે ધીમે વરસાદ આવવા મળ્યો છે આજમાં અમારે. આજ બે ખારો આવ્યો થોડોક, ને વધારો સારી થઈ તો. એટલે કે આમને 10-20 મિનિટ આવે ને એટલે થોડુંક પાણી જેવું થઈ જાય. પાણી આવી જાય, પાણી એવું છે. થાકી જાય હા લાગી મેળ તો આજ તમે મેળ અરે તો તમારા વયસમાં બોલવું એટલું બોલો, મસ્ત કરો તો. બાકી છે ને એમને જો મહેમાન મેળવા આવ્યા છે, પેલો તો યુટ્યુબર છે આવડા. તો આવડાની ચેનલમાં એમ છે કે છે ને મોનિટર આવે ને 4000 વોચ ટાઈમ સમય પૂરો થઈ જાય, બોલો સબસ્ક્રાઈબ નથી જાય. તો એથી મારી જેવા વિડીયો બનાવે છે, દરિયાના લગતા છે. મચ્છીની ચેનલ છે મારી જેમ નથી. તો બધા મિત્રો છે ને એ ભાઈને સપોર્ટ કરજો ને. તમારી ચેનલનું નામ છે ભાઈ? સંજયની મોલ. તો મચ્છીના વિડીયો છે જોજો બધા. અને સંજયની મોલ ચેનલ છે, તો સબસ્ક્રાઈબ બધા કરી દેજો. તો હું લેવા કે આપણે એને બસારા મોનિટર ચેનલ થઈ જાય. બસારા તો કોઈ ન હોય ત્યારે મોનિટર ચેનલ છે તો પૈસા આવતા થઈ જાય. મારે આવે એમ, બાબાને આવે એમ, પછી અમારે ઉપરો ને આવતો તો તંબુરો લાવો. બાકી આમ જો આવવું જોઈએ. અમારે આગળ થશે ને કે તમે વિડીયો ઉતારવા દેવા નથી, એમ મંદિરે બેઠા નથી. પણ બાકી મેં કીધું બાબા ઉતારો છે તમારે જે બોલો એ બોલો એમ છે. બાકી તો મિત્ર અમને મળવા આવ્યા, મને ગમ્યું, એ ભાઈને કદાચ ને ગમ્યું છે, ન ગમ્યું તો ગમાડવું પડે ભાઈ, બરાબર જતી પરાયણે. બીજું તો પછી હોય હું યા સંજયભાઈ એમ જ હોય ને. તો છે ને બધા મિત્રો એ ભાઈને સપોર્ટ કરજો, ખરેખર સપોર્ટની જરૂર છે. સબસ્ક્રાઈબ બધા અવશ્ય કરજો અને વિડીયોમાં કોમેન્ટ ધબધબાટી બોલાવો એટલે મોનિટર થઈ જાય. તો મહેનત કન્ટિન્યુ કરી રાખે, આળા ન સડી અને ટેન્શન ન આવે. તો શું કેવું રાખો તમારું? હવે રાઘોતન કઈ બોલો દેવાનું તને છેલ્લે પકડી લેજે મારા બેટો બંધ કરો. મિત્રો ફાઇનલી છે ને સંજયની મોલને બધા મિત્રો સપોર્ટ કરજો. અને હવે અમે આ વિડીયો અહીંયા લગન રાખી, મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. પણ સંજયભાઈ આભાર તમારો, થેન્ક યુ મળવા આવે એટલે મને ગમ્યું, તમને ગમ્યું છે. અને હવે મળું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. જય માતાજી, બાય બાય.